જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌ શીખી રહ્યા છીએ ધોરણ 6 એકમ નંબર 8 શરીરનું હલનચલન બોડી મૂવમેન્ટ। તો બિલકુલ શાંત થઈને બેસો તથા તમારા શરીરમાં થતી ગતિઓનો શું કરો, અનુભવ કરો। તો શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે બિલકુલ શાંત થઈને બેસી જાઓ અને તમારા શરીરમાં થતી ગતિઓનો તમે અનુભવ કરો। તમે ક્યારેક તમારી પાપણના પલકારા મારતા હશો, શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં અનેક પ્રકારનું હલનચલન થતું તમે જોતા હશો। તો આપણા શરીરનું જે હલનચલન છે તે એ અનેક પ્રકારના હલનચલન રીતે થતા હોય છે। જ્યારે તમે નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો આપણો કયો ભાગ છે તે હલનચલન થાય છે? ઉપરોક્ત બધા ઉદાહરણમાં તમે ત્યાં જ રહો છો, છતાં પણ શરીરને જો કોઈનો કોઈ ભાગ શું કરતો હોય છે, હલનચલન કરતો હોય છે। તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો, હા। તમે તમારા શિક્ષક પાસે જાઓ છો, ક્લાસનું વર્ગ પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો, અથવા સ્કૂલ પછી તમે ઘરે પણ જાઓ છો। તો તમે ચાલીને, દોડીને અથવા કૂદીને એક સ્થાનથી બીજા સ્થાને તમે સરળતાથી જઈ શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા શિક્ષકો તથા વડીલો સાથે આપણે ચર્ચા કરીશું કોષ્ટક 8.1ની અંદર પૂર્તિ કરતા જઈએ કે પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને સુધી કેવી રીતે પ્રચલન કરે છે। તો બુજો વનસ્પતિના હલનચલનને લઈને આશ્ચર્યચકિત છે કે તે વનસ્પતિ એક સ્થાનથી બીજા સ્થાને કેમ ગતિ કરતી નથી, પરંતુ છે તો કોઈ બીજા પ્રકારનું હલનચલન પ્રદર્શિત કરે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક 8.1ની અંદર પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે। તો પ્રાણીઓ, ગાય, તો પ્રજનન ઉપયોગ થવાવાળો ભાગ કયો છે? પગ। પ્રાણીઓ કે તે પ્રજનન કરે છે ચાલીને। ત્યારબાદ મનુષ્ય, તે કોનો ઉપયોગ કરશે? પગ, અને કે તે ગતિ કરશે ચાલીને। ત્યારબાદ સાપ, તો એ સંપૂર્ણ શરીરનો ઉપયોગ કરશે ગતિ કરવા માટે અને કે તે પ્રચલન કરશે સરકીને। ત્યારબાદ પક્ષી, તો પક્ષી એ પાંખો અથવા પગનો ઉપયોગ કરીને એ ગતિનો ઉપયોગ કરશે અને તે પ્રાણીઓ કેવી રીતે ગતિ કરી શકે છે? પક્ષીઓ ઉડીને અથવા ચાલીને પણ। કીટકો, તો કીટકો પાંખોનો ઉપયોગ કરશે અને કેવી રીતે પ્રજનન કરશે? ઉડે છે। ત્યારબાદ માછલી મીન પગ તથા પૂંછડીનો ઉપયોગ કરશે, ત્યારબાદ તે તરે છે। અને ત્યારબાદ વંદો એ ગતિમાં ઉપયોગ કરવા માટે એનો થવાળ ભાગ હોય છે પગ અથવા પાંખો, અથવા પ્રાણી કે તે પ્રચલન કરે છે, ચાલે છે અથવા ઉડે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને જવાની ઘણી બધી રીતો છે। તો પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતોમાં આટલી ઘણી બધી વિવિધતા કેમ આપણને જોવા મળે છે? તો શું કારણ છે? અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને માછલીઓ શું કરે છે? તરે છે। તો આ રીતે આપણે કોષ્ટક 8.1ની અંદર પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને આ રીતે ગતિ કરી શકે છે। ત્યારબાદ આપણે આગળ ટોપિક જોઈએ, માનવ શરીર અને તેનું હલનચલન। તો જે પ્રાણીઓ છે એ હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક આપણે જોઈએ। શું તમને સ્કૂલમાં સારી કસરત કરતી વખતે આનંદ આવે છે? હા, બહુ મજા આવે છે આપણને। સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે? ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તો તેમાંથી કેટલીક શારીરિક હલનચલન ગતિ કરવાનો આપણે પ્રયત્ન કરીએ। એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો। તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો તમે જોઈ શકો છો। શું તમારે ખભ્ભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો? હા। તો શું તમારો ખભો પણ હલનચલન કરે છે? પીઠ પર સૂઈ જાઓ તથા તમારા પગને જાંઘની આજુબાજુ તમે ફેરવો તો તમારી જે ભૂજા છે એ પગની કોણીથી ઉપરથી નીચે તરફ કરો। તેવી રીતે પગને ઘૂંટણથી વાળો, તમારા હાથને તમારી પાછળની બાજુ સીધો ખેંચો, ભૂજાને વાળીને આંગળીથી ખભાને અડવાનો પ્રયત્ન કરો। તો તમે તમારા હાથનો કયો ભાગ તમે વાળ્યો હશે? તો હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો। શું તમે આવું કરી શકો છો? હા। તો તમારા શરીરના જે વિવિધ ભાગોને હલનચલન કરવાનો પ્રયત્ન કરો તેના ત્રણ તમારે કોષ્ટક 8.2ની અંદર તમારે નોંધવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક 8.2 જોઈએ તો આપણા શરીરમાં હલનચલન કેવી રીતે થાય છે। તો શરીરનો ભાગ કયો છે? આપણી પાસે ગરદન સંપૂર્ણ ફરે છે? ના। અંશતઃ ફરે છે? હા। નમી છે? હા। ઉપર ઉઠે છે? હા, પણ ગતિ બિલકુલ થતી નથી। કાંડું, તો એ સંપૂર્ણ ફરે છે?
ના. અંશતઃ ફરે છે? હા. નમે છે? હા. ઉપર ઉઠે છે? હા. અને એમાં બિલકુલ ગતિ થતી નથી. તો આ રીતે વિદ્યાર્થીઓ બધા કોષ્ટકની અંદર આંગળી, ઘૂંટણ, એડી, ત્યારબાદ પગની આંગળી, પીઠ, માથું, કોણી, ભૂજા, તેની તમારે માહિતી તમારે જાતે લખવાની રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જ કારણથી કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી જ દિશામાં આપણે ફેરવી શકીએ છીએ. જ્યારે કેટલાક અંગો એવા છે એક જ દિશામાં ફેરવી શકીએ છીએ, ત્યારે આપણે આપણા શરીરના કેટલાક ભાગોને ફેરવવા માટે પણ અસમર્થ રહીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 1, હાડકાના સાંધાની અગત્યતા સમજવી. શું તમે તમારા હાથ વાળી શકો છો? તો પ્રવૃત્તિ 1, હાડકાની સાંધાની અગત્યતા સમજવી. તો સાધન સામગ્રીમાં શું જોઈશે? ફૂટપટ્ટી અને મજબૂત દોરો. શું છે? ફૂટપટ્ટી અને મજબૂત દોરો. એક લાંબી ફૂટપટ્ટી લો. શું છે? એક લાંબી ફૂટપટ્ટી લો. આ ફૂટપટ્ટીને દર્શાવ્યા પ્રમાણે તમારી સ્થિતિમાં રાખો. જ્યારે તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે. ક્યારે છે તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે. તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એકસાથે બાંધવાનું કહો. શું છે? કે તમારો જે મિત્ર છે તેને ફૂટપટ્ટી તથા હાથને એકસાથે બાંધવાનું કહો. હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો. શું તમે તેને વાળી શકો છો? કોણી વાળી શકતા નથી. તો આપણું અવલોકન શું આવશે? કે કોણીને વાળી શકતા નથી. કેમ? કે સાંધા વિના સળંગ હાડકા વડે અંગોને વાળી શકાય. જે સાંધા છે તેના વિના સળંગ હાડકા વડે આપણે અંગોને વાળી શકાય નહીં. તો અંગોને વાળવા માટે સાંધા શું છે? ખૂબ જ અગત્યના હોય છે. અંગોને આપણે વાળવા હોય તો આપણા શરીરના જે સાંધા છે એ ખૂબ જ અગત્યના હોય છે. તો તમે એ ધ્યાન આપ્યું છે કે આપણા શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે કોણી, ખભો તથા ગરદન. શું તમે આવા અન્ય ભાગોના નામ જાણી શકો છો? તો આવા સ્થાનોને આપણે શું કહીશું? સાંધા. શું કહીશું? આવા સ્થાનોને આપણે સાંધા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછાય કે સાંધો એટલે શું? તો આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહેવામાં આવે છે. યાદ રાખજો ફરીથી વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા છે કે સાંધો એટલે શું? તો આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાતા હોય તે જોડાણને આપણે સાંધો તરીકે ઓળખીએ છીએ. આપણા શરીરમાં કોઈ સાંધા ન હોત તો આપણી દ્રષ્ટિએ કોઈ પ્રકારનું હલનચલન સંભવી શકે ના, એ સંભવી શકતું નથી. તો વાસ્તવમાં આ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર જોડે છે? તો આપણા શરીરના સાંધા કઈ રીતે ઉપયોગી છે? તો આપણા શરીરના જે ભાગોને સાંધા આગળથી વાળીને આપણે ચાલવું, નમવું, લખવું જેવી ઘણી બધી ક્રિયાઓ પણ થઈ શકે છે. તો તમારી આંગળી વડે તમારું માથું, ચહેરો, ગરદન, નાક, કાન, ખભાની પાછળ, હાથ, પગ, આંગળી તેમજ પગની આંગળીનો દબાવ વગેરે. તો શું તમે અનુભવ થયો હશે કે તમારી આંગળી કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે? હા. તો આ કઠણ સંરચનાને આપણે શું કહીએ છીએ? હાડકાં. શું કહીએ છીએ? હાડકાં. તમારા શરીરના અન્ય ભાગોમાં આ ક્રિયાને પુનરાવર્તિત કરો. તો આટલા બધા હાડકાઓ, જ્યારે હાડકાને આપણે વાળી શકાતા નથી તો આપણી કોણીને કઈ રીતે વાળી શકાય? તો હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું હોતું નથી. શું છે? કે હાથના ઉપરના ભાગથી લઈને આપણા જે કાંડ સુધીનો ભાગ છે એ એક જ હાડકું હોતું નથી, પણ વાસ્તવમાં અનેક પ્રકારના હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે. આ જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક પ્રકારના હાડકાઓ આવેલા હોય છે. યાદ રાખજો કે આપણા શરીરની અંદર પ્રત્યેક ભાગમાં અનેક પ્રકારના હાડકાઓ આવેલા હોય છે, જે આપણા શરીરને એક જ બિંદુથી વાળી અથવા હલનચલન તેને કરાવી શકીએ છીએ, અને જ્યાં અસ્થિઓ એકબીજા સાથે જોડાતી હોય છે. તો આ રીતે વિભિન્ન હલનચલન અથવા પ્રવૃત્તિ કરવા માટે આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધાઓ આવેલા હોય છે. ચાલો આપણે કેટલાક વિશે તેની માહિતી આપણે મેળવીએ. પ્રવૃત્તિ 2 એટલે કે ખલદસ્તો સાંધો. તો સૌપ્રથમ નમૂનો બનાવી ખલદસ્તા સાંધાની રચનાને કાર્ય સમજાવો. તો સાધન સામગ્રીમાં તમારે લેવાનું છે કાગળની પટ્ટી અને પ્લાસ્ટિકનો જૂનો દડો. શું લેવાનું છે? પ્લાસ્ટિકનો જૂનો દડો અને કાગળની પટ્ટી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે કાગળને એક પટ્ટીને એક વેલણ આકારમાં વાળો. શું છે? કે કાગળની એક પટ્ટીને એક નળાકાર અથવા વેલણ આકારમાં તેને વાળો અથવા ફેરવો. પ્લાસ્ટિકના એક જૂના દડામાં કાણું પાડીને વાળેલા નળાકારને એટલે કાગળના નળાકારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. તો દડાને એક નાની વાડકીમાં રાખીને ચારે બાજુ તેને ફેરવવાનો પ્રયત્ન કરો. શું છે? કે જે દડાનો એક
નાની વાટકીમાં રાખીને ચારે બાજુ તેને ફરવવાનો પ્રયત્ન કરો. શું દડો વાટકીમાં ચારે બાજુ મુક્ત રીતે ફરી શકે છે? શું કાગળનું વેલણ પણ ફરે છે? ચાલો આપણે એનો પ્રશ્નનો ઉત્તર મેળવીએ. તો કલ્પના કરો કે કાગળનું વેલણ તમારો હાથ છે તથા દડો એક તેનો છેડો છે. વાટકી ખભાના ભાગ સમાન હોય છે જેનાથી તમારો હાથ જોડાયેલો હોય છે. એક હાડકાના દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડાની અંદર શું કરે છે? ફૂંપેલો હોય છે. તો આ રીતે આ પ્રકારના સાંધા બધી જ દિશાઓમાં શું કરી શકે છે? હલનચલન પ્રદાન કરી શકે છે. તો કાગળનું નળાકાર ફરે છે. તો આ રીતે બધા જ સાંધાઓ બધી દિશાઓમાં હલનચલન શું કરે છે? તેનું પ્રદાન કરે છે. આ હલનચલન માટે ઉપરોક્ત સાંધાના અન્ય ઉદાહરણ શોધી કાઢો કે આ પ્રકારના શરૂઆતમાં આપવામાં શરીરના વિવિધ ભાગોના હલનચલનનું સ્મરણ કરીશું. ઉપરોક્ત પ્રકારના અન્ય સાંધા નામ પર તમે આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આકૃતિ 8.3માં ખલદસ્તો સાંધો તમને દર્શાવેલો છે. ત્યારબાદ જોઈએ આપણે ઉકળી સાંધો. તો ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો ઉકળી સાંધો છે. શું છે? કે ગરદન અને શીર્ષ આને જોડાણ કરતો સાંધો કયો છે? ઉકળી સાંધો છે. તમે આકૃતિ 8.4માં જોઈ શકો છો ઉકળી સાંધો. તેના દ્વારા શીર્ષને આગળ પાછળ અથવા જમણી ડાબી બાજુ ફેરવી શકે છે. આપણો જે માથાનો ભાગ છે આગળ પાછળ જમણી બાજુ ડાબી બાજુ આપણે ફેરવી શકીએ છીએ. આપણો કયો છે? ઉકળી સાંધો. આ હલનચલન કરવાનો પ્રયત્ન કરો. આ હલનચલન આપણા હાથના હલનચલન કરતાં કેવી રીતે ઘણા ભિન્ન હશે. જેમાં ખલદસ્તા સાંધા વડે હાથને સંપૂર્ણ વર્તુળાકાર રીતે આપણે ફેરવી શકીએ છીએ અને ઉકળી સાંધાના વલણકાર એક અસ્થિ એક વલયમાં શું કરે છે? ફરે છે. ત્યારબાદ છે મિજાગરા સાંધા. તો ઘરના દરવાજાને વારંવાર ખોલો અને બંધ કરો. તેના મિજાગરાને ધ્યાનપૂર્વક જુઓ. તે દરવાજાને આગળ અને પાછળ પર શું કરે? તેને ખુલવા દે છે. તો આ રીતે તમે મિજાગરા સાંધાનો પણ તમે અભ્યાસ કરી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શરીરના હલનચલનની અંદર પ્રવૃત્તિ 1માં હાડકાની સાંધાની અગત્યતા મેળવી, પ્રવૃત્તિ 2ની અંદર નમૂનો બનાવી ખલદસ્તા સાંધાની રચના અને કાર્ય આપણે સમજાવી.